ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કાલે આપણે છેલ્લે ઉપગણની ચર્ચા કરી હતી, ઉચિત ઉપગણોની સંખ્યા. એનાથી આગળ હવે આજનો ટોપિક ખૂબ અગત્યનો થાય. આરના ઉપગણ તરીકે અંતરાલ, મતલબ અંતરાલ વિશે ચર્ચા કરવાની છે. અંતરાલની ચર્ચા ખાલી માત્ર ને માત્ર આર માટે થાય. એન, ઝેડ, ક્યુ એના માટે અંતરાલ લાગુ પડે નહીં. અંતરાલ માત્ર કેના માટે લાગુ પડે છે? આર માટે જ. એટલે બિલોંગ્સ ટુ આર હોય તો જ તમે જવાબ શેની અંદર એપ્લાય કરી શકો છો? અંતરાલની અંદર. એન, ઝેડ, ક્યુ માટે ક્યારે પણ અંતરાલ લાગુ પડતો નથી. આ પેલા મગજમાં ફિટ કરી દેવાનું. એટલે કીધું આરના ઉપગણ તરીકે અંતરાલ. તો અંતરાલની વ્યાખ્યાની અંદર સૌથી પહેલા તો બે પ્રકારના અંતરાલ આપ્યા. આમ તો ચાર કહેવાય: વિવૃત અંતરાલ, સંવૃત અંતરાલ, વિવૃત સંવૃત અંતરાલ અને સંવૃત વિવૃત અંતરાલ. બધા અંતરાલની 1 by 1 ઓળખ કરશું આપણે. પહેલા વિવૃત અંતરાલ, ફરીથી સંવૃત અંતરાલ, વિવૃત સંવૃત અને સંવૃત વિવૃત. તો વિવૃત અંતરાલ કેને કહેવાય? તો ધારો કે એ અને બી બે સંખ્યા છે, બિલોંગ્સ ટુ આર. જે કઈ સંખ્યા છે આર માંથી જ લાગુ પડે છે. એન કે ઝેડ કે ક્યુ આવે એ બી બિલોંગ્સ ટુ આર તથા એ લેસ ધેન બી માટે તમામ વાસ્તવિક સંખ્યાઓ, તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ એક્સ કે જ્યાં એ લેસ ધેન એક્સ લેસ ધેન બી ને વિવૃત અંતરાલ કહે છે. એ લેસ ધેન એક્સ લેસ ધેન બી. આનો મતલબ શું થાય? એક્સ જે છે એ અને બી વચ્ચેની તમામ કિંમતો દર્શાવે છે, જેની અંદર એ અને બી નો સમાવેશ થતો નથી. અહીં એક્સ એ અને બી વચ્ચેની તમામ સંખ્યા દર્શાવે છે, પરંતુ એ અને બી નો સમાવેશ થતો નથી. એટલે અંતરાલને સમજવા માટે આપણે સંખ્યા રેખા જ સમજવાની છે. દાખલા તરીકે આ એ છે, આ બી. એ અને બી નો સમાવેશ નથી થતો, ત્યાં આપણે આછું ટપકું રાખશું, અને સમાવેશ થતો હશે ત્યાં આપણે ઘાટું ટપકું. અત્યારે એ અને બી નો સમાવેશ થતો નથી. ઇક્વલ્સ ટુ હોય તો સમાવેશ થાય, અહીંયા ઇક્વલ્સ ટુ નથી એટલે સમાવેશ થશે ને. એટલે એ અને બી નો સમાવેશ, તો કોનો સમાવેશ થાય છે? ખાલી એ અને બી વચ્ચેની તમામ સંખ્યા. એ અને બી વચ્ચેની તમામ સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે સંકેત આનું થઈ જાય સંકેતમાં એ બી. સાદા કાઉન્સમાં તમે બોલો એટલે આને બોલાય વિવૃત અંતરાલ એ બી. કાઉન્સ સાદો છે પણ બોલવામાં શું આવે? વિવૃત અંતરાલ એ બી. ફોર એક્ઝામ્પલ આપણે લખીએ ભાઈ, દાખલા તરીકે હું લખું કે ભાઈ અંતરાલ 2 થી 5. તો આનો મતલબ બરાબર છે 2 અને 5 વચ્ચેની તમામ સંખ્યા આવે. 2 અને 5 નો ગણાય. 2 અને 5 વચ્ચેની તમામ સંખ્યા એટલે 2.1, 2.2 આ બધું જ આવે. ખાલી 3 અને 4 એવો આનો જવાબ ન થાય. એટલે આનો જવાબ બિલોંગ્સ ટુ આર માટે, એટલે તમારે જવાબ જે છે એ શેમાં લખવો પડે? અંતરાલની અંદર જ લખવો પડે. બરાબર છે. આને આવું લખવું હોય તો લખી શકીએ એક્સ કે જ્યાં એક્સ એ 2 અને 5 વચ્ચેની સંખ્યા, અને તમને એમ કહેવામાં આવ્યું એક્સ બિલોંગ્સ ટુ આર. તો આનો જવાબ તમે ખાલી 3 અને 4 નો લખી શકો. આ ખોટું. તમે ઘણા જવાબ આમ લખી નાખ્યા 3 અને 4. તો આ તદ્દન ખોટી વાત છે. આનો જવાબ તમારે લખવો છે તો આ એનો જવાબ થાય વિવૃત અંતરાલ 2 થી 5. આ એનો આન્સર થાય. આમ જ લખવું પડે તમારે. 2 અને 5 વચ્ચેની સંખ્યા એટલે 3 ને 4 જ નથી. બરાબર છે. સંખ્યા રેખા ઉપર બતાવીએ. બરાબર છે. 2 નથી ગણાતા, 5 નથી ગણાતા, પણ 2 અને 5 વચ્ચે 2.1, 2, 3, 4 આ બધી જ સંખ્યાઓ આવે. બરાબર છે. એટલે વચ્ચેની લીટી ઘાટી. બરાબર છે, કે સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો વિવૃત અંતરાલનો મતલબ
ખબર પડી જવી જોઈએ તમને. એ અને બી નો સમાવેશ નથી થતો, ખાલી કેનો સમાવેશ થાય તો એ અને બી વચ્ચેની તમામ સંખ્યા, બરાબર છે. એને શેના તરીકે ઓળખવામાં આવે છે? વિવૃત અંતરાલ. તો એના આધારે આપણને હવે સૌરુત અંતરાલ તો સીધી ખબર પડી જાય. તો સૌરુત અંતરાલ કેને કહેવાય? સેમ વાત, બરાબર છે. એ બી બિલોંગ્સ ટુ આર. એ લેસ ધેન બી શું કામ લેખા? ખબર પડે એ કરતા બી મોટો છે, બરાબર. કારણ કે આને એ તો આને બી, બરાબર છે. તમે એ ગ્રેટર ધેન બી કરો, બરાબર છે. તો એ 2 હોય ને બી એ છે એ 2 અને બી 5, તો કેવી થઈ જાય? એટલે અહીં લખ્યું બી એ લેસ ધેન બી, તમને આપણને ખબર પડી જાય. બે એ તરીકે હું 5 લઉં અને બી તરીકે 2 લઉં તો આ કેવું થઈ જાય? ખોટું થઈ જાય. પહેલા નાની સંખ્યા આવે ને પછી શું આવે? મોટી સંખ્યા આવે. પહેલા મોટી ને પછી નાની, એવું શક્ય બને નહીં. સંખ્યા રેખા ઉપરથી આપણને ખબર પડી જાય. તો સૌરુત અંતરાલ માટેની વાત જે છે, સૌરુત અંતરાલની અંદર પણ એ બી બિલોંગ્સ ટુ આર માટે એ લેસ ધેન બી તથા એક્સ કે જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ બી. ઇક્વલ્સ ટુ આવી ગયા મતલબ એ અને બી ગણાય. એ અને બી નો સમાવેશ થતો નથી. અહીંયા શું થઈ જાય? એ અને બી નો સમાવેશ થાય. એ બી વચ્ચેની સંખ્યા તો છે જ, વધારાના અહીંયા કેનો સમાવેશ થાય? એ અને બી નો સમાવેશ થાય. એટલે અહીંયા સંખ્યા રેખા આપણે બતાવીએ તો એ અને બી ખાટું ટપકું બતાવી દીધું, મતલબ એ બી ગણાય છે અને એના વચ્ચેની તમામ સંખ્યાઓ પણ ગણાય છે. તો એનો સંકેત થઈ જાય, બરાબર છે, મોટો કૌંસ. એને શેના તરીકે ઓળખવામાં આવે? સૌરુત અંતરાલ. એટલે આર માટેનો જવાબ ફરી ફરીને પાછા આવીએ છીએ. આર માટેનો જવાબ હંમેશા શેમાં લખવો પડે? અંતરાલમાં જ લખવો પડે. તો આની અંદર બી તમને એમ કહેવામાં આવે, બરાબર, દાખલા તરીકે એક્સ કે જ્યાં 3 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 7. એક્સ કે જ્યાં એક્સ એ 3 અને 7 વચ્ચેની સંખ્યા અને એક્સ ઇઝ અ બિલોંગ્સ ટુ આર. તો શું આપી શકીએ આનો જવાબ? આપવો હોય અંતરાલ તરીકે, બરાબર છે. 3 ગણાય છે, 7 ગણાય છે અને 3 અને 7 વચ્ચેની સંખ્યા. તો બિલોંગ્સ ટુ આર છે એટલે જવાબ અંતરાલમાં જ આપવો પડે. આ જગ્યાએ હવે હું બિલોંગ્સ ટુ એન કરું તો તમારો જવાબ શું થઈ જાય? તો કે 3, 4, 5, 6 અને 7. તો તમારે જવાબ શેમાં લખવો પડે? ગણમાં લખવો પડે. બિલોંગ્સ ટુ એન માટે બિલોંગ્સ ટુ આર છે એટલે અંતરાલમાં. આ જગ્યાએ બિલોંગ્સ ટુ શું આપવામાં? એક્સ ઇઝ અ બિલોંગ્સ ટુ એન. તો તમારો જવાબ શું થઈ જાય? તો કે 3, 4, 5, 6 અને 7. તો ત્યાં અંતરાલ નો આવે કોઈ દિવસ. અંતરાલમાં જવાબ ત્યારે જ આવે કે બિલોંગ્સ ટુ આર હોય ત્યારે. બાકીના કોઈ બી ગણ માટે જવાબ અંતરાલમાં આવતો નથી. એટલે બિલોંગ્સ ટુ એન હે તો 3, 4, 5, 6, 7, કારણ કે એમાં પૂર્ણ સંખ્યા જ આવે. અને બિલોંગ્સ ટુ આર એટલે તમામ સંખ્યાઓનો શું થઈ જાય છે? સમાવેશ થઈ જાય છે. તો આ થઈ ગયું સૌરુત અંતરાલ. ત્યારબાદ સંવૃત વિવૃત અંતરાલ. તો સૌરુત વિવૃત અંતરાલ હવે આપણને ખબર પડી જાય. એક્સ કે જ્યાં એક્સ જે છે એ સૌરુત અને બી વિવૃત. તો સંકેતમાં આપણે લખવું હોય એ બાજુ મોટો કૌંસ અને બી બાજુ નાનો. આનો મતલબ થાય આ સૌરુત વિવૃત અંતરાલ. તો સંખ્યા રેખા ઉપર બતાવીએ. એ છે એ ગણાય છે, બી ગણાતો નથી અને એના વચ્ચેની તમામ સંખ્યા તો બધામાં ફિક્સ જ છે. એ અને બી વચ્ચેની તમામ સંખ્યા એમાં એ ગણાય, બી ગણાતો નથી. ફોર એક્ઝામ્પલ એક્સ કે જ્યાં એક્સ છે એ 2 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એક્સ લેસ ધેન 5. એક્સ ઇઝ અ બિલોંગ્સ ટુ આર. તો આનો આન્સર શું લખી શકીએ આપણે? તો 2 ગણાય છે, 5 ગણાતા નથી. અને છેલ્લું વિવૃત સંવૃત અંતરાલ. તો વિવૃત સંવૃત અંતરાલ, બરાબર છે. એક્સ જ્યાં એ લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ બી. એ બાજુ વિવૃત, બી બાજુ સંવૃત. તો સંકેત થઈ જાય એ બી. સંખ્યા રેખા ઉપર બતાવીએ એ નથી ગણાતા અને બી ગણાય છે. એ બી એ ઘાટું ટપકું અને બે વચ્ચેની કિંમતો તો આવે જ. ફોર એક્ઝામ્પલ એની અંદર આપણે આપીએ એક્સ કે જ્યાં 3 લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 7. એક્સ ઇઝ અ બિલોંગ્સ ટુ આર.
તો આન્સર આપી શકીએ આપણે 3 ગણાય છે, ગણાતા નથી ને 7 ગણાય છે, એટલે 3 to 7. ફરી પાછી એકની એક જ વાત, બિલોંગ્સ ટુ આર માટેનો જવાબ જ શેમાં લખી શકાય? અંતરાલમાં લખી શકાય. બીજા કોઈ ગણ માટે જવાબ અંતરાલમાં લખી શકાતો નથી. તો આ થઈ ગઈ અંતરાલ વિશેની વાત. સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત અને વિવૃત સંવૃત. તો આના આધારે ક્યારે બી અંતરાલની લંબાઈ પૂછાય તો અંતરાલની લંબાઈનું સૂત્ર થઈ જાય બી માઇનસ. ગમે તે અંતરાલ હોય, સંવૃત હોય, વિવૃત હોય, સંવૃત વિવૃત ગમે તે હોય, એક જ સૂત્ર બી માઇનસ. બી મોટો છે એટલે બી માંથી એને બાદ કરો એટલે તમને એ અંતરાલની, કોઈ પણ અંતરાલની શું મળી જશે? લંબાઈ. એટલે કોઈ પણ અંતરાલની લંબાઈ માટેનું સૂત્ર થઈ જાય બી માઇનસ એ. તો આના આધારે બરાબર છે આવા સંકેતોને ધ્યાનમાં રાખવા. હું લખું 0 to ઇન્ફાઇનાઇટ. 0 to ઇન્ફાઇનાઇટ બોલાય અનઋણ વાસ્તવિક સંખ્યાનો ગણ. અનઋણ વાસ્તવિક સંખ્યાનો ગણ સંખ્યા રેખા ઉપર બતાવીએ છીએ. તમને ખબર અહીંયા 0 છે, આ બાજુ પ્લસ ઇન્ફાઇનાઇટ, આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ. તો જેની અંદર આપણે 0 ગણીએ છીએ એટલે 0 એ કાટું ટપકોને છે ક્યાં સુધી એ ખબર નથી, એટલે અનંત સુધી, એટલે એને ઇન્ફાઇનાઇટ. અને ઇન્ફાઇનાઇટ બાજુ ઓલવેઝ હંમેશા વિવૃત અંતરાલ જ આવે, કારણ કે એ પૂર્ણ નથી થતો બરાબર. એટલે ક્યારે અહીંયા સંવૃત અંતરાલ ન આવે. એટલે ગમે ત્યારે જોજો ખાસ, ઇન્ફાઇનાઇટ બાજુ હંમેશા વિવૃત અંતરાલ જ આવે. ફોર એક્ઝામ્પલ તમને એમ કહેવામાં આવે એક્સ ઇઝ ગ્રેટર દેન 0, એક્સ બિલોંગ્સ ટુ આર. બરાબર છે. તો આનો મતલબ ગ્રેટર ધેન 0 એટલે 0 થી મોટી તમામ સંખ્યા. તો 0 ગણવો છે તો ઇક્વલ્સ ટુ 0 આપી દો. તો આને હું લખી શકું 0 ટુ ઇન્ફાઇનાઇટ. પણ ઇન્ફાઇનાઇટ બાજુ કેવો કાઉન્સ આવશે? વિવૃત અંતર. પછી હું એમ લખું અહીંયા ભાઈ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 2. તો તમારો જવાબ થઈ જાય અહીંયા 2 અથવા 2 થી મોટા, એટલે 2 થી મોટી સંખ્યા. બરાબર છે. ક્યાં સુધી ખબર નથી. બિલોંગ્સ ટુ આર ક્યાં સુધી? તો ઇન્ફાઇનાઇટ સુધી. એટલે આને લખાય 2 થી ને ઇન્ફાઇનાઇટ. તો આવું આપણને ખ્યાલ આવવો જોઈએ બેઝિકલી. બરાબર છે કે ભાઈ આ શું કહેવા માંગે છે. તો આ જ રીતે આપણે એવું કહીએ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ 0, માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ 0. તો કે ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ 0, ઋણ વાસ્તવિક સંખ્યાનો ગણ. ઋણ વાસ્તવિક સંખ્યા તમને સંખ્યા રેખામાં ખબર પડી જાય. 0 થી આ બાજુ હાલો માઇનસ ઇન્ફાઇનાઇટ સુધીનો ગણ કીધો એટલે આ બધું જ 0 પણ ગણાય. તો ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એટલે અહીં 0 નહીં ગણીએ આપણે, કારણ કે 0 ઉપર ગણી લીધો એટલે અહીંયા સંવૃત. કારણ કે 0 ગણીએ તો 0 છે એ ઋણમાં ના ધનમાં ના આવે, એટલે ઋણ ના કહીએ ગઈએ. બરાબર છે. એટલે આપણે એને ગણી નાખીએ છીએ ઋણ વાસ્તવિક સંખ્યા. તો આ બાજુ હાલતા જાઓ તમે -1, -2 અપ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ. એટલે ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. અને આ બે ભેગા એકમાં ટૂંકમાં અહીંયા 0 ગણ્યો તો અહીંયા નહીં ગણાય, અને આ બે ભેગા થઈ જાય. બરાબર છે. એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ વાસ્તવિક સંખ્યાનો ગણ. મતલબ આને આર કહેવાય. આર બરાબર માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ, માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ. ક્યાં સુધી? પ્લસ ઇન્ફાઇનાઇટ. આજે આખે આખું શું બતાવે છે? આખે આખો આર. આર બરાબર માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ. તો આવા સિમ્બોલ આપણને ખ્યાલ હોવા જોઈએ. અનઋણ વાસ્તવિક સંખ્યા, ઋણ વાસ્તવિક સંખ્યા અને વાસ્તવિક સંખ્યાને લખી શકીએ આપણે માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ. અંતરાલમાં લખ્યું છે. ફરી પાછું બોલીએ ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ સાઈડ ઓલવેઝ વિવૃત અંતરાલ જ આવે, ક્યારેય સંવૃત અંતરાલ ના આવે. બરાબર હે. અનંત સુધી વિસ્તરેલી છે. બરાબર હે. અને વાસ્તવિક સંખ્યા વડે પણ દર્શાવી શકાય. એટલે આર બરાબર લખી શકાય માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ. તો અહીંયા 1.3 માટે જે કઈ થિયરી છે બરાબર છે એ આપણે એક ટોપિક નાનો અમથો બાકી છે, હાલો પૂરો કરી દઈએ. ઘાતગણ.
1.3 માટેનો છેલ્લો ટોપિક છે ઘાત ગણ. પાવર સેટ અગત્યનો પોઈન્ટ છે. આવી ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને ગણ એનો ઘાત ગણ કહે છે. બહુ સીધી વાત છે. ગણ એના તમામ ઉપગણો, દાખલા તરીકે આપણે હમણાં વાત કરી હતી, એક એક્ઝામ્પલ લઈએ છીએ એ અને બી. આના ઉપગણો શું થાય? ઉપગણો લખવા હોય, બરાબર છે, તો 5 a બી અને એ બી. સૂત્ર 2 બરાબર 4. એક તો ખાલી ગણ પોતે ગણ પોતે અને એક સિંગલ એ અને આ ઉપગણો લખાઈ ગયા. તો આપણે વ્યાખ્યા આપી, ના ઉપગણોથી બનતા ગણને ઘાત ગણ સંકેતમાં શેના વડે દર્શાવવામાં? પી ઓફ એ વડે દર્શાવવામાં. તો લખી શકાય પી ઓફ એ બરાબર ના ઉપગણો કીધા, જે કાંઈ ઉપગણોથી બનતો ગણ, એટલે આનાથી બનતો ગણ એટલે એને તમારે છગડિયા કૌંસમાં 5 a બી એ બી, એનાથી બનતો આખો આ ગણ એને શેના તરીકે ઓળખવામાં આવે છે? ઘાત ગણ તરીકે ઓળખવામાં આવે છે. ઘાત ગણની સંખ્યા કહીએ, બરાબર છે, ઘાત ગણની સંખ્યા તો થઈ જાય નંબર ઓફ પી ઓફ એ, નંબર ઓફ પી ઓફ એ. તો એનું સૂત્ર થાય, બરાબર છે, ગણના જે ઘટકો છે એમ ઘટક હોય, ઘટકોની સંખ્યા n હોય તો ઘાત ગણની સંખ્યા બરાબર 2 n થઈ જાય. 2 ઘટકો છે, 2 બરાબર 4. સીધી વાત છે. ઉપગણ લખતા તો આવડે આપણને આગળ. હવે એનો ગણ બનાવી દો એટલે એ શું બની જાય? ઘાત ગણ, જેને પાવર સેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઘાત ગણ ની વ્યાખ્યા બહુ સિમ્પલ છે, બરાબર. હવે આપણે હમણાં ચર્ચા કરી હતી, આ એક પોઈન્ટ MCQ માટે યાદ રાખશો. દરેક ગણ, ખાલી ગણ છે એ દરેક ગણનો ઉપગણ છે અને દરેક ગણ એ પોતે પોતાનો ઉપગણ છે. પરંતુ પાવર સેટ માટે, મતલબ ઘાતગણ માટે લખવો હોય તો હું 5 ઇઝ અ બિલોંગ્સ ટુ પી ઓફ એ થઈ જાય. શું કામ? પી ઓફ એ એક આખો શું છે? ગણ. અને 5 એનો શું બની ગયો? ઘટક. તો 5 એનો ઘટક બની ગયો એટલે ત્યાં જો બરાબર ડિફરન્ટ શું છે? અહીંયા ઘાત ગણ છે અને અહીંયા ખાલી ગણ છે. તો 5 એ એક હવે શું થઈ ગયો? ઘટક થઈ ગયો. તો ઘટક થઈ ગયો એટલે તમારે શું લખવું પડે? બિલોંગ્સ ટુ પી ઓફ એ. અને એ ઇઝ અ બિલોંગ્સ ટુ પી ઓફ એ. તો જોઈએ ગાય એ પણ જે છે એ એટલે પોતે ગણ, એ પણ કેનો સભ્ય થઈ ગયો? પી ઓફ એનો. એટલે ડિફરન્સ તમે જોઈ શકો છો આ બેની અંદર. ખાસ જોવાનું છે, આ ગણ માટે લખ્યું છે તો દરેક ગણ માટે ખાલી ગણ એનો ઉપગણ છે, ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે, દરેક ગણ પોતે પોતાનો ઉપગણ. પરંતુ પી ઓફ એ એટલે શેના માટે લખ્યું છે? ઘાત ગણ માટે. ઘાત ગણ માટે ખાલી ગણ અહીંયા તમે જુઓ તો એક શું બની ગયો? સભ્ય, બરાબર, એક ઘટક બની ગયો. તો એક ઘટક માટે તમારે શું લખવું પડે? બિલોંગ્સ ટુ. એમ એ મતલબ એ બી, તો એ પણ એક ઘટક જ છે. છગડિયા કૌંસની અંદર લખ્યો છે એટલે એ એક શું છે? ઘટક. તો ઘટક છે એટલે એના માટે હું લખીએ ગાય બિલોંગ્સ ટુ. ત્યાર પછી એક નાનો અમથો ટોપિક છે સાર્વત્રિક ગણ, યુનિવર્સલ સેટ. સાર્વત્રિક ગણ, યુનિવર્સલ સેટ. તો વ્યાખ્યા કોઈ આપતા નથી, આપણે જસ્ટ ઉદાહરણથી આપણે સમજી લઈએ. યુનિવર્સલ સેટ એટલે સંકેતમાં કેપિટલ યુ વડે દર્શાવાય છે યુનિવર્સલ સેટ. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, તો એના માટે સાર્વત્રિક ગણ તરીકે તમારે શું લેવું પડે? તો કે કા સમય સંખ્યાનો ગણ લેવો પડે અને કા વાસ્તવિક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક સંખ્યાનો ગણ શું કહીએ છીએ? ઉદાહરણ તરીકે, બરાબર છે, કે પૂર્ણાંક સંખ્યાઓના ગણ માટે સાર્વત્રિક ગણ તરીકે કાં તો તમારે સમય સંખ્યા નો ગણ અથવા શું લેવું પડે? તો કે વાસ્તવિક
સંખ્યાનો ગણ. શું કામ? તો કે પૂર્ણાંક સંખ્યાઓ બધી જ કેની અંદર આવી જાય? સમય સંખ્યાની અંદર આવી જાય. કેની અંદર આવી જાય? વાસ્તવિક સંખ્યા. આપણને ખ્યાલ એન ઇઝ અ સબસેટ ઓફ ઝેડ, સબસેટ ઓફ ક્યુ, ક્યુ ઇઝ અ સબસેટ. એન છે એ ક્યુનો પણ ઉપગણ છે, આરનો પણ ઉપગણ છે. એટલે પૂર્ણાંક સંખ્યા એટલે ઝેડ, તો ઝેડ છે એ ક્યુનો ઉપગણ છે, આરનો ઉપગણ છે. એટલે લખી શકીએ પૂર્ણાંક સંખ્યા તરીકે બરાબર છે સાર્વત્રિક ગણ તરીકે સમય સંખ્યા અથવા તો વાસ્તવિક. તો કન્સેપ્ટ શું? સાર્વત્રિક ગણ એટલે બધાઈને આવરી લેતો ગણ. ફોર એક્ઝામ્પલ આપણે એમ કઈ શાળાના વિદ્યાર્થીઓ બરાબર છે, ધોરણ 10ના વિદ્યાર્થીઓનો ગણ બરાબર છે, તો હું એની સામે સાર્વત્રિક ગણ તરીકે મારે લેવું હોય તો શું લેવું? તો કે શાળાના તમામ વિદ્યાર્થીઓનો ગણ. તો તમામ વિદ્યાર્થીમાં કોણ આવી જવાનું છે? તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ આવી જશે બરાબર છે. એટલે એને શેના તરીકે ઓળખવામાં? સાર્વત્રિક. સાર્વત્રિક ગણ એટલે તમામ ગણને આવરી લેતો ગણ બરાબર છે. એવી જ રીતના બીજું ઉદાહરણ આપણે કહીએ કે વસ્તી ગણતરીના અભ્યાસમાં, વસ્તીની ગણતરી કરવી હોય તો એના અભ્યાસમાં તમામ દુનિયાની તમામ વ્યક્તિને આવરી લેતો ગણ. તમામ વ્યક્તિ આવી જાય તો તમામ વ્યક્તિ એ શું થઈ જાય? સાર્વત્રિક ગણ યુ. એટલે સાર્વત્રિક ગણ યુ એટલે તમામ સંખ્યાઓને આવરી લેતો ગણ, એટલે સાર્વત્રિક ગણ તરીકે ઓળખી શકાય. જુદા જુદા ઉદાહરણની મદદથી આપણે સમજી ગયા. તો સાર્વત્રિક ગણ એટલે તમામ ગણને આવરી લેતો ગણ સંકેતમાં કેપિટલ યુ વડે દર્શાવવામાં આવે છે. અને બરાબર છે, આગળ હજુ ભણશું એમાં વેન આકૃતિની અંદર આપણે આનો ઉપયોગ કરીશું. તો હવે ત્યાર પછીની એક્સરસાઇઝ 1.3. તો સ્વાધ્યાય 1.3 ની અંદર પહેલો દાખલો છે, નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં ઉપગણ અને ઉપગણ નથી એવું દર્શાવવાનું છે. પહેલી ખાલી જગ્યાએ 2, 3 અને 4. 1, 2, 3, 4 અને 5. તો સીધું જ ખબર પડે છે 2, 3, 4, 2, 3, 4 બધા ઘટકો આની અંદર છે, એટલે આ જવાબ આવશે ઉપગણ. નંબર 2 A B C B C D. તો અહીંયા ઉપગણ નથી કારણ કે ડી આમાં છે, આમાં નથી બરાબર છે, એટલે અહીંયા ઉપગણ નથી. નંબર 3 x કે જ્યાં x એ તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી, અને બીજો ગણ આપ્યો છે આપણને ખાલી જગ્યામાં x કે જ્યાં x એ તમારી શાળાનો વિદ્યાર્થી. હમણાં જ ઉદાહરણ આપ્યું, ગમે તે ધોરણનો વિદ્યાર્થી હોય બરાબર છે, એ શાળાનો વિદ્યાર્થી કહેવાય છે. એટલે આ એ અને આ બી, તો શું લખી શકાશે? એ ઉપગણ બી. નંબર 3 x કે જ્યાં x એ સમતલમાં વર્તુળ, x કે જ્યાં x એ સમતલનું 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ. જો અહીંયા સમતલમાં વર્તુળ કીધું, તો સમતલમાં તો ઘણા બધા વર્તુળ, 1 ત્રિજ્યાનું, 2 ત્રિજ્યાનું, 3 ત્રિજ્યાનું, 4 ત્રિજ્યાનું ગમે તે બનાવી શકાય બરાબર છે. તો એની અંદર દાખલા તરીકે આપણે વિચારીએ 2 એકમ ત્રિજ્યાનું વર્તુળ, તો એમાં 2 એકમ ત્રિજ્યા વિચારી, તો બી ની અંદર તો માત્ર કેટલી? 1 એકમ. 2 એકમ ત્રિજ્યાનું વર્તુળ કેની અંદર નથી? બી ની અંદર નથી, એટલે અહીંયા જવાબની અંદર શું આવશે? ઉપગણ નથી. તમે કોઈ બી એકમની ત્રિજ્યા, સમતલમાં વર્તુળ કીધું એટલે તમે અહીંયા 2 એકમે વિચારી શકો, 1 એકમે વિચારી શકો, 3 એકમ વિચારી શકો, 4 એકમ. તો 4 એકમ વિચારો તો પણ એ કેની અંદર નથી? બીજા ગણની અંદર નથી, એટલે ત્યાં ઉપગણ નથી. નંબર 4 સીધો જવાબ લખું છું ત્યાં, સમતલમાં ત્રિકોણ અને સમતલમાં લંબચોરસ. તો ત્રિકોણ છે એ લંબચોરસનો ઉપગણ કહેવાય ને, એટલે ત્યાં જવાબની અંદર આવશે ઉપગણ નથી. નંબર 5 સમબાજુ ત્રિકોણ એ આ જ સમતલનો ત્રિકોણ છે બરાબર છે. ત્રિકોણ તો ગમે તે ત્રિકોણ આવી જાય, એટલે સમબાજુ ત્રિકોણ એ સમતલના ત્રિકોણનો શું કહેવાય? ઉપગણ કહેવાય.
ત્રિકોણની અંદર સમબાજુ હોય, સમદ્વિ બાજુ હોય, ગમે તે ત્રિકોણ હોય, એ ત્રિકોણનો શું કહી શકાય? ઉપગણ કહી શકાય. અને છઠ્ઠાની અંદર યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 2, 4, 6, 8 એને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહી શકીએ, જેની અંદર આવી જાય. એટલે ત્યાં બી જવાબમાં શું આવશે? ઉપગણ. એટલે ખાલી તો આપણે એવું કહેવાનું હતું ઉપગણ છે કે નહીં, બરાબર છે તો ઉપગણની નિશાની દર્શાવવાની હતી. નથી જ્યાં ઉપગણ, બરાબર છે, ત્યાં ઉપગણ નથી એવો આપણે સિમ્બોલ આપવાનું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 ની અંદર વિધાન સત્ય છે કે અસત્ય ચકાસણી કરો. આવું આપ્યું છે. તો જોવાય એ અને બી તો આની અંદર આવેલા છે, તો શું થાય? જવાબમાં તો આવું થાય ને, એ બી ઇઝ અ સબસેટ ઓફ શું થાય? BCA. પણ આપણને શું આપ્યું છે? ડઝ નોટ સબસેટ. એટલે આ વિધાન કેવું આવશે? અસત્ય છે. નંબર 2 AE X કે જ્યાં X એ અંગ્રેજી મૂળાક્ષર પૈકીનો સ્વર. AE અંગ્રેજી મૂળાક્ષર કોણ આવે? AEIOU. તો અહીંયા AE છે, બરાબર છે, એ AEIO નો ઉપગણ થશે. એટલે આપેલું વિધાન કેવું છે? સત્ય છે. નંબર 3 1, 2, 3 ઉપગણ 1, 3, 5. 1, 2, 3 ઉપગણ 1, 3 અને 5. તો સીધી ખબર પડી જાય અહીંયા 2 છે એ આમાં આવેલ નથી, તો ઉપગણ ન કહી શકાય. એટલે અહીંયા 1, 2, 3 આવું થવું જોઈએ. 1, 3 અને 5 તો છે એ સાચું થાય, બરાબર છે. ઉપગણ આપ્યું છે એટલે અહીંયા બી અસત્ય. નંબર 4 એ ઉપગણ ABC. એ છે એ ગણમાં લખેલું છે, તો એ છે એ આમાં આવેલો છે એટલે અહીંયા ઉપગણ છે જ, એટલે સત્ય. એમાં ને એમાં એના પછીનો પ્રશ્નમાં માઇનોર ફેરફાર કરી નાખ્યો. બિલોંગ્સ ટુ ABC. બિલોંગ્સ ટુ ABC મતલબ એ છે એ એક ઘટક છે, તો ઘટક માટે ખાલી એ ઇઝ અ બિલોંગ્સ ટુ ABC તો રાઈટ હતું. પણ ગણની અંદર લખ્યું છે તો અહીંયા બિલોંગ્સ ટુ નો આવે. શું આવે? ઉપરના પ્રશ્નમાં જોયું આપણે ઉપગણ આવે, એટલે અહીંયા જવાબ શું આવશે? અસત્ય. બિલોંગ્સ ટુ નહીં, શું જવાબ આપવો પડે? ઉપગણ. ને છેલ્લો પ્રશ્ન એમાં બરાબર છે 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે યુગ્મ અને પ્રાકૃતિક 2, 4. 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 2, 4 ઇઝ અ સબસેટ ઓફ 36 ના અવયવો પૈકી પ્રાકૃતિક સંખ્યા. તો 36 ના અવયવ તો ઘણા બધા, 1, 2, 3, 4, 6, 9, 12 અને 36. તો જોયો કે 2 અને 4 આની અંદર આવી જાય છે. 36 ના અવયવો લખ્યા 1, 2, 3, 4, 6, 9 અને 9, 12 અને 36. તો આપેલું વિધાન કેવું છે? સત્ય, ઉપગણ છે. માત્ર કહેવાનું હતું સત્ય કે અસત્ય. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, જેની અંદર આપણને ગણ આપેલો છે. આ ગણને ધ્યાનમાં રાખશો. 1, 2, 3, 4 અને 5. હવે જોજો બરાબર, 1 ઈ ઘટક કહેવાય, 2 ઈ ઘટક, એમાં અહીંયા 3, 4 ઈ એક ઘટક કહેવાય, કારણ કે એ ગણની અંદર આપેલું છે. આ ખાસ જોજો, 3, 4 ઈ ગણ નથી, એક શું કહેવાશે? આને એક ઘટક જ ગણવાનો થાય, કારણ કે ગણની અંદર આપેલો છે. અને 5. તો નીચેના વિધાન અસત્ય છે અને શા માટે કહેવાનું છે? પહેલું છે 3, 4 એ સબસેટ ઓફ. પહેલો જ પ્રશ્ન છે. તો આપણને એમ લાગે કે આ ગણ છે, ગણ નથી, એક શું છે? ઘટક છે. એટલે અહીં જવાબ આવશે અસત્ય, કારણ કે 3, 4 એક ઘટક છે અને ઘટક માટે તમારે શું લખવું પડે? ઇઝ અ બિલોંગ્સ ટુ એ. શું લખવું પડશે? અહીંયા જવાબમાં ઉપગણ નહીં આવે. શું આવશે? ઉતાવળથી બધા ગણ સાચું ગણ્યા ને
પણ 3 4 એક શેના તરીકે આપેલો છે? ઘટક તરીકે. ગણની અંદર ગણ છે તો ગણની અંદર ગણ એટલે એક શું બની જાય? ઘટક બની જાય. નંબર 2 3 4 ઇઝ અ બિલોંગ્સ ટુ એ. તો હવે તમે જોઈ શકો છો અહીંયા બિલોંગ્સ ટુ આપ્યું, મતલબ આ કેવું છે? સત્ય છે. ગણની અંદર 3 4, ઘટકની અંદર ઘટક. તો હવે આપણને ખબર પડી જાય છે આ એક હતો હું ઘટક, અને હવે ને છગડીયા કૌંસમાં લખ્યો એટલે એક શું બની ગયો? ગણ. તો ગણ માટે લખવું હોય તો શું લખી શકાય? ઉપગણ લખી શકાય. એટલે અહીંયા બી જવાબ કેવું છે? સત્ય છે. 1 ઇઝ અ બિલોંગ્સ ટુ એ. 1 ઇઝ અ બિલોંગ્સ ટુ એ છે સત્ય. 5માની અંદર છે 1 ઇઝ અ સબસેટ ઓફ એ. એમને ખબર પડી જાય એક ઘટક છે, બરાબર છે, એટલે અહીંયા જવાબ શું આવશે? અસત્ય. ત્યાર પછી 6ની અંદર 1 2 5 1 2 5 ઇઝ અ સબસેટ ઓફ એ. 1 2 અને 5 એમાં આવેલા છે એટલે શું આવશે જવાબ? સત્ય. ત્યારબાદ 7માની અંદર છે 1 2 5 ઇઝ અ બિલોંગ્સ ટુ એ. બધા પ્રશ્ન સિમ્પલ આપ્યા છે, એમને ખબર પડી જાય. 7મો પ્રશ્ન 1 2 5 બિલોંગ્સ ટુ એ. તો બિલોંગ્સ ટુ થોડી ના આવે, શું આવે? ઉપગણ. બરાબર છે, ગણ છે આખો. બરાબર, એટલે જવાબ આવશે અસત્ય. ત્યારબાદ 1 2 3 1 2 3 ઇઝ અ સબસેટ ઓફ એ. 1 2 3 ઇઝ અ સબસેટ ઓફ એ. નો લખી શકાય. 1 2 બરાબર છે, 3 છે, આની અંદર 3 ક્યાંય નો કહેવાય. 3 4 એક ઘટક છે તો 3 આવતું નથી, એટલે ઉપગણ એનો ઉપગણ ન કહી શકીએ. બરાબર છે, એટલે અહીંયા શું આવશે જવાબમાં? અસત્ય. 9 5 ઇઝ અ બિલોંગ્સ ટુ એ. આમાં ક્યાંય નલ સેટ છે? બરાબર છે, નથી. ખાલી ગણ છે નહીં, એટલે અહીંયા બી બરાબર છે, જવાબ શું આવશે? અસત્ય. ગણ એ ખાલી ગણ નથી, કારણ કે એમાં ઘટકો છે. અને 10માની અંદર કીધું છે 5 ઇઝ અ સબસેટ ઓફ એ. તો આપણે કીધું ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, એટલે અહીંયા જવાબ શું આવશે? સત્ય. ખાલી ગણ ગમે તે ગણ આપ્યો એનો શું કહીએ કે ઉપગણ. ખાલી ગણ તો 5 ઇઝ અ સબસેટ ઓફ એ સત્ય થાય. બિલોંગ્સ ટુ નો કહીએ કે કારણ કે અહીંયા ઘટકો છે, ખાલી ગણ નથી. છેલ્લું બરાબર છે 11મા પ્રશ્નની અંદર 5 ઇઝ અ સબસેટ ઓફ એ. તો છગડીયા કૌંસમાં 5 આપ્યું, બરાબર છે, એટલે ઘટક, પણ ખાલી ગણ જે છે એ આનો ઘટક છે નહીં, એટલે અહીંયા જવાબની અંદર શું આવશે? અસત્ય. પ્રશ્ન નંબર 3 કમ્પ્લીટ થઈ ગયો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. દાખલા નંબર 4ની અંદર આપણને નીચે આપેલા ગણના તમામ ઉપગણો લખો. એમાં પહેલો પ્રશ્ન છે, તો અહીંયા ઘટકોની સંખ્યા 1, એટલે ઉપગણોની સંખ્યા બરાબર 2n બરાબર 2 બરાબર 2. તો કયા કયા આવશે? ખાલી ગણ પોતે ને ગણ એ છે. નંબર 2 એ બી. બરાબર, આ તો આવડી ગયું આપણને. n બરાબર 2 લખવા છે. ખાલી ગણ પોતે a b અને a b. 2 નો વર્ગ 4 4 થઈ ગયા. નંબર 3 1 2 3 n બરાબર 3. ખાલી ગણ પોતે 1 2 3 1 2 2 3 1 3 અને ગણ પોતે 1 2 3 થઈ ગયા 8. બરાબર છે. અને છેલ્લું ચોથું આવ્યું છે ખાલી ગણ. બરાબર, તો ખાલી ગણ માટે ખાલી ગણ પોતે જ બરાબર છે એક ઉપગણોની સંખ્યા. બરાબર છે, ખાલી ગણ એટલે ઉપગણોની સંખ્યા શું આવશે? ત્યાં 0. ઉપગણોની સંખ્યા બરાબર 2 બરાબર 1. n બરાબર 0 કહીએ ગયા આપણે. તો ખાલી ગણ પોતે જ પોતાનો શું થઈ જાય? ઉપગણ. દાખલા નંબર 4 બહુ સિમ્પલ આપ્યું હતું આપણને. ઉપગણ લખો. અને 5મો પ્રશ્ન એમાં ને એમાં હારે કરી દો. દાખલા નંબર 1. ગણ એ બરાબર 5 આપ્યું છે. એ બરાબર 5, તો નંબર ઓફ પી ઓફ એ. પી ઓફ એમાં કેટલા ઘટકો હશે? તો સૂત્ર મૂકીએ ગઈ. નંબર ઓફ પી ઓફ એ બરાબર 2n બરાબર 2 બરાબર 1.
કેટલા ઘટકો કહીએ ગઈએ તો બરાબર છે 1, કારણ કે ખાલી ગણ આપ્યું છે, એક પણ ઘટક નથી, તો ઘટકોની સંખ્યા જે છે એ કેટલી થઈ જાય? 1. દાખલા નંબર 6, અંતરાલ સ્વરૂપે લખો. તો આજે જ ભણાવ્યું તમને અંતરાલ x બિલોંગ્સ ટુ r -4 થી 6. તો 4 ગણા -4 નથી ગણાતા, 6 ગણાય છે, બિલોંગ્સ ટુ r, તો અંતરાલ સ્વરૂપ થાય -4 નથી ગણાતા એટલે વિવૃત અંતરાલ, અને 6 ગણાય એટલે સવૃત અંતરાલ. નંબર 2, -12 લેસ ધેન x લેસ ધેન -10. -12 નથી ગણાતા, -10 નથી ગણાતા, મતલબ બે બાજુ વિવૃત અંતરાલ, -12 થી -10. દરેક પ્રશ્નમાં ચોખવટ છે x બિલોંગ્સ ટુ r, તો જ અંતરાલ સ્વરૂપ લખી શકાય. 0 ગણાય છે, 7 નથી ગણાતા, તો 0 ગણાય એટલે સવૃત અને 7 નથી ગણાતા એટલે વિવૃત. 4, બે બાજુ સવૃત અંતરાલ. ત્યારબાદ 7મા દાખલાની અંદર ગુણધર્મ ની રીતે લખો, એટલે આના કરતા ઓપોઝિટ. -3 to 0, તો શું લખાય? x કે જ્યાં x બિલોંગ્સ ટુ r, x એ -3 અને 0 વચ્ચેની કિંમત, ઇક્વલ્સ ટુ નો આવે કારણ કે બે બાજુ શું આપ્યા છે આપણને? વિવૃત અંતરાલ. નંબર 2, 6 થી ને 12, 6 ગણાય 12 ગણાય, તો x કે જ્યાં x બિલોંગ્સ ટુ r, 6 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 12, 6 ગણાય 12 ગણાય એટલે ઇક્વલ્સ ટુ. એવું જ આપેલું છે ત્રીજાની અંદર આપણને 6, 12, 6 નથી ગણાતા, x કે જ્યાં x બિલોંગ્સ ટુ r, 6 લેસ ધેન x લેસ ધેન 12 ગણાઈશ એટલે 12 બાજુ ઇક્વલ્સ ટુ. અને છેલ્લું એમાં -23 થી 5 બરાબર બિલોંગ્સ ટુ r, -23 ગણાઈશ અને 5 નથી ગણાતા એટલે ત્યાં ઇક્વલ્સ ટુ નહીં આવે. આ પૂરું થઈ ગયું 7મો દાખલો. 8મા દાખલાની અંદર કયા ગણને તમે સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો? તો પહેલો પ્રશ્ન છે કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ એટલે સાર્વત્રિક ગણ તરીકે, અહીંયા સાર્વત્રિક ગણ તરીકે શું પસંદ કરો? તો એમાં કાટકોણ ત્રિકોણ આવી જાય. તો કે સમતલના બધા જ ત્રિકોણ. સમતલના બધા ત્રિકોણો મતલબ કાટકોણ આવી જાય, સમબાજુ આવી જાય, સમદ્વિબાજુ બધા જ ત્રિકોણ આવી જાય. એટલે સાર્વત્રિક ગણ તરીકે શું લેવું પડે તમારે? તો કે સમતલના બધા જ ત્રિકોણ. બીજો પ્રશ્ન છે સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ. તો એમાં બી સેમ જવાબ રહેશે, સાર્વત્રિક બધા જ ત્રિકોણો. સમતલના બધા ત્રિકોણો, બેની અંદર સેમ જવાબ રહેશે, સમતલના બધા જ ત્રિકોણો. ત્યાર પછી 9મો દાખલો. તો 9મા દાખલાની અંદર આપણને ગણ એ બરાબર આપેલું છે 1, 3, 5, બી બરાબર આપેલું છે 2, 4, 6 અને સી બરાબર 0, 2, 4, 6, 8. પ્રશ્ન છે એબીસી માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય? પહેલો પ્રશ્ન છે એમાં યુ તરીકે 0, 1, 2, 3, 4, 5 અને 6. તો હું આને સાર્વત્રિક ગણ તરીકે લખી શકું? આ ત્રણેય ગણ આમાં આવી જઈશ? તો કે ના, સી ની અંદર. પરંતુ 8 is a belongs to C, પરંતુ 8 is a does not belongs to U. એટલે સાર્વત્રિક ગણ તરીકે ન લઈ શકાય. સીધી જ વાત છે. 8 છે એ સી માં છે પરંતુ યુ માં નથી, એટલે યુ ને હું સાર્વત્રિક ગણ કહી શકું નહીં. ત્યાર પછી બીજું આપ્યું છે ખાલી ગણ. તો ખાલી ગણ મતલબ યુ બરાબર 5. યુ બરાબર 5 લઉં તો એબીસી ની અંદર તો ઘટકો આપ્યા છે એટલે અહીંયા બી સાર્વત્રિક ગણ તરીકે ન લઈ શકાય. નંબર 3,
ની અંદર યુ બરાબર આપ્યું છે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો ગણ એ આવી જાય. ગણ સી 0, 2, 4, 6, 8 બધા જ આવી જાય છે. મતલબ અહીંયા એ ઇઝ અ બિલોંગ્સ ટુ યુ છે, બી ઇઝ અ બિલોંગ્સ ટુ યુ છે અને સી ઇઝ અ બિલોંગ્સ ટુ શું છે? યુ. બિલોંગ્સ ટુ ને આપી શકીએ સબસેટ. એ ઇઝ અ સબસેટ ઓફ યુ, બી ઇઝ અ સબસેટ ઓફ યુ, સી ઇઝ અ સબસેટ ઓફ યુ. બધા જ ગણ છે યુ ની અંદર આવી જાય છે. તેથી યુ ને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. એટલે અહીંયા જવાબ આવશે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. અને છેલ્લો પ્રશ્ન છે જેની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો એ છે ઈ કેમાં છે? યુમાં છે. 1, 3, 5 છે. બી 2, 4, 6 બી પણ યુમાં છે. જ્યારે સી છે યુની અંદર 0 નથી. એટલે અહીંયા યુને સાર્વત્રિક ગણ તરીકે ન લઈ શકાય. માત્ર વાત હતી સાર્વત્રિક ગણ તરીકે કેને પસંદ કરે. તો માત્ર ત્રીજા પ્રશ્નની અંદર જે યુ છે એ એક જ સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય.